Hello, good morning, dear student. Myself, Ravalya Roshni, and today we will talk about our paper number 2, lyric form. In this paper, we discuss our next topic, that is the name of different kinds of lyric. એટલે કે lyric ના અલગ અલગ પ્રકાર. આમ તો આ ક્વેશ્ચન છે, આ ટોપિક છે તે ઓલરેડી આપણે આગળનો જે પ્રશ્ન હતો તેની અંદર સંકળાયેલો છે, છતાં પણ આજે આપણે તેને અલગથી વિશેષ માહિતી મેળવશું. પોએટ્રી ટ્રીટ્સ ટુ ટાઈપ્સ ઓફ સબ્જેક્ટ મેટર. કવિતાની અંદર અહીંયા લિરિક કવિતાની અંદર અહીંયા બે વિષય વસ્તુ જોવા મળે છે, ધી સબ્જેક્ટિવ એન્ડ ધી ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ સૌથી પહેલાં તો ધી સબ્જેક્ટ મેટર વિચ ઇઝ સપ્લાયડ બાય એક્સટર્નલ ઓબ્જેક્ટ સચ એઝ અ ગ્રેટ deeds of great men, important event and the things we see around us. સબ્જેક્ટ એટલે કે વ્યક્તિગત જે કથા વસ્તુ છે તેની અંદર એક્સટર્નલ એટલે કે બાહ્ય અને ઓબ્જેક્ટ એટલે કે કોઈ પણ હેતુ અથવા તો વિષય, કોઈ પણ જે બાહ્ય તમે ટૂંકમાં વસ્તુ જોઈ છે, કોઈ પણ હેતુ જોયો છે તેના વિશે, અથવા તો ડીડ્સ ઓફ ગ્રેટ મેન અથવા તો કોઈ મહાન માણસ છે તેના કાર્યો તમે જે જોયા છે, અથવા તો ઇમ્પોર્ટન્સ ઇવેન્ટ એટલે કે કોઈ મહત્ત્વની ઘટના, એન્ડ ધ થિંગ અથવા તો તમે કોઈ પણ તમારી આજુબાજુની અંદર જે કોઈ પણ વસ્તુ જોઈ છે તેને દર્શાવવા માટે આ સબ્જેક્ટ મેટરનો ઉપયોગ કરો છો. બીજા નંબરની વસ્તુ છે ધી સબ્જેક્ટ મેટર વિચ ઇઝ સપ્લાયડ બાય ધી પોએટ્સ ઓન થોટ એન્ડ ફિલિંગ. આ સબ્જેક્ટ મેટર એટલે કે વિષય વસ્તુની અંદર જે કથા વસ્તુ જે છે તે કવિના પોતાના વિચારો અને લાગણીઓ હોય છે. The subject matter which is supplied by external object in called objective poetry. સબ્જેક્ટ મેટરની અંદર ઘણી વખત આપણે એક્સટર્નલ એટલે કે બાહ્ય બાબતો છે તેનો ઉપયોગ કરતા હોય છે, તેનું જે વિસ્તરણ છે તે કરતા હોઈએ અને તેને આપણે ઓબ્જેક્ટિવ પોએટ્રી કહેતા હોઈએ છીએ. ઓબ્જેક્ટિવ એટલે હેતુલક્ષી. એન્ડ ધી સબ્જેક્ટ મેટર વિચ ઇઝ સપ્લાયડ બાય ધી પોએટ્સ ઓન થોટ એન્ડ ફિલિંગ ઇઝ કોલ્ડ સબ્જેક્ટિવ પોએટ્રી. તમને ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ વિશે ઓલરેડી મેં લાસ્ટ લેક્ચરમાં આ વાત કરી ચૂકી છે, બંનેના કોન્સેપ્ટ ક્લિયર કરી દીધા છે, છતાં પણ આજે રિપીટ કરી દઈએ અહીંયા કે જે કોઈ વસ્તુ, જે કોઈ વિચાર કે લાગણી કવિ પોતે અનુભવે છે અને લખે છે તેને સબ્જેક્ટિવ પોએટ્રી કહેવાય છે. જ્યારે અમુક વસ્તુ એવી હોય કે કવિએ પોતે જોઈ હોય, બાહ્ય કોઈ બાબતો હોય, ઘટના હોય અને એને જોઈ હોય અને ત્યારબાદ તે તેની રચના કરે છે, તેને ઓબ્જેક્ટિવ પોએટ્રી કહેવાય છે. ઇન ઓબ્જેક્ટિવ પોએટ્રીની અંદર ધી પોએટ ફંક્શન એઝ અ ડિટેચ ઓબ્ઝર્વર એન્ડ ડિસ્ક્રાઇબ વોટ હી હેઝ સીન ઓર હર્ડ અરાઉન્ડ હિમ. જેવી રીતે વાત કરી તે જ વસ્તુ અહીંયા આપેલી છે વધારે, કે જે કોઈ પણ કવિ જે છે તેણે પોતાની આજુબાજુની અંદર કોઈ નિરીક્ષણ કર્યું છે, ઓબ્ઝર્વ નિરીક્ષણ કર્યું છે, તેને અથવા તો કોઈ વસ્તુ સાંભળી છે, જોઈ છે, તેને પોતાના શબ્દોમાં વર્ણવવી તેને આપણે ઓબ્જેક્ટિવ પોએટ્રી કહેવાય છે. જ્યારે સબ્જેક્ટિવ પોએટ્રીની અંદર ધી પોએટ એક્સપ્રેસ હિઝ ઓન થોટ એન્ડ ફિલિંગ. જ્યારે વ્યક્તિગત, સબ્જેક્ટિવ એટલે વ્યક્તિગત કવિતાની અંદર કવિ પોતાના વિચારો અને પોતાની લાગણીને વ્યક્ત કરતા હોય છે. He brings to bear his own reflection upon what he has seen or heard. તે કોઈ પણ એવી વસ્તુ બ્રિંગ એટલે લાવે છે અને બિયર એટલે ધારણ કરે છે અથવા તો ટૂંકમાં સહન કરે છે કે જે ખરેખર પોતે પોતાની આજુબાજુમાં જોઈ છે અથવા તો સાંભળી છે તેનું પ્રતિબિંબ પાડતા હોય છે. If the poet views the thing from within and gives expression to his thought and feelings. જો કોઈ કવિ છે તે ખરેખર કોઈ વસ્તુ ઉપર પોતાના જે એક્સપ્રેશન એટલે કે પોતાના જે અનુભવો છે, ટૂંકમાં પોતાના જે વ્યક્તિત્વ છે, પોતાની વિચાર અને પોતાની લાગણીને વ્યક્ત કરે છે, વિચ અરાઇઝ ઇન હિઝ માઇન્ડ, કે જે પોતે કોઈ વસ્તુ જોઈ છે તેના વિશે એના મનમાં જે ખ્યાલ આવે છે તેને તે વ્યક્ત કરે છે. ઇટ ઇઝ સબ્જેક્ટિવ ટાઈપ્સ ઓફ પોએટ્રી. અને આ જે
ટૂંકમાં કોઈ વસ્તુ કે ઘટના જોઈ અને પછી પોતાના વિચાર પ્રમાણે તેને રજૂ કરે છે તેને સબ્જેક્ટિવ પ્રકારની એટલે કે હેતુલક્ષી આપણે કવિતા કહી શકીએ. Objective poetry is impersonal and subjective poetry is high personal. અહીંયા બીજો એક કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે ઓબ્જેક્ટિવ કવિતા જે છે તે ઇમ્પર્સનલ છે એટલે કે બિન વ્યક્તિગત છે, જ્યારે સબ્જેક્ટિવ પોએટ્રી છે તે પૂરેપૂરી વ્યક્તિગત કવિતા છે. ઇન સબ્જેક્ટિવ પોએટ્રી ધી poet's mind is centered on his own thought and feeling. સબ્જેક્ટિવનો મતલબ જ એવો થાય છે કે વ્યક્તિલક્ષી એટલે કે વ્યક્તિલક્ષી કવિતાની અંદર સબ્જેક્ટિવ પોએટ્રીની અંદર કવિના મનમાં પોતાના મનમાં મધ્યસ્થમાં જે કોઈ પણ વિચાર કે લાગણી આવે છે તેને તે વ્યક્ત કરે છે. સબ્જેક્ટિવ પોએટ્રી ઇઝ કોલ્ડ લિરિકલ પોએટ્રી. આ સબ્જેક્ટિવ પોએટ્રી છે તેને તમે લિરિકલ પોએટ્રી એટલે કે ઉર્મી કાવ્ય પણ કહી શકો છો. બટ ઓબ્જેક્ટિવ પોએટ્રી ઇઝ ઓલ્ડર ધેન ધ સબ્જેક્ટિવ વન. પરંતુ આ ઓબ્જેક્ટિવ કવિતા છે તે સબ્જેક્ટિવ કરતાં પણ જૂની છે. ધ લિરિક ઇઝ ધ કોમનેસ્ટ ટાઈપ ઓફ ધ પોએટ્રી ઓફ સેલ્ફ એક્સપ્રેશન. આ લિરિક જે છે એ એક કવિતાનો સામાન્ય એવો પ્રકાર છે કે જેની અંદર ખરેખર વ્યક્તિ પોતાની જાતને રજૂ કરે છે. Man has always liked to pour out his intensity felt feeling and emotion. મનુષ્ય હંમેશાની અંદર આ લિરિક પોએટ્રીની અંદર pour એટલે કે રેડવું, વ્યક્ત કરવું, હંમેશાને માટે મનુષ્ય પોતે આ લિરિકની અંદર પોતાની લાગણીઓ અને પોતાના જે ઇમોશન છે, સંવેદનાઓ છે તેને રજૂ કરે છે. ધી પોએટ એક્સપ્રેસ હિઝ ફિલિંગ ઓફ લવ, હેટર્ડ, જોય, સોરો, વન્ડર એન્ડ પ્રેઝ ઇટીસી. કવિ આમાં અલગ અલગ પ્રકારના જે ટૂંકમાં ભાવ છે તેને વ્યક્ત કરતા હોય છે. આ ભાવની અંદર પ્રેમ ન હોય, નફરત હોય, આનંદ હોય, દુઃખ હોય, આશ્ચર્ય હોય, પ્રેઝ એટલે કે વખાણ હોય, આવા અલગ અલગ મુદ્દાઓ હોય છે, અલગ અલગ લાગણીઓને વ્યક્ત કરે છે. In his લિરિકની અંદર man has always expressed himself in a poetic language. મનુષ્ય હંમેશા પોતાની આ જે લાગણીઓ હોય છે તેને એક કાવ્યાત્મક શૈલીની અંદર રજૂ કરે છે, કાવ્યાત્મક ભાષામાં રજૂ કરે છે. and this gave birth to the lyrical poetry. અને આ ભાષા જે છે તે જ ખરેખર લિરિકલ પોએટ્રી છે તેને જન્મ આપે છે. ગ્રીક વોઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 ક્લાસીસ. ગ્રીક કાવ્યો છે તેણે આ જે લિરિક છે એને 2 વિભાગમાં વહેંચ્યું છે. એમાં પહેલું છે મેલિક ઓર લિરિક સોંગ. મેલિક એટલે કે જે ગાઈ શકાય તેવું, અને લિરિક એટલે પણ ઉર્મી કાવ્ય. અને કોરિક, અહીંયા ચોરીસ નથી, કોરિક કોરનો મતલબ શું થાય છે? કોરસ એક તમે કદાચ કંઈ સાંભળ્યું હોય. કોરસ એટલે કે એક મુખ્ય વ્યક્તિ ગાતો હોય અને એની પાછળ 4 થી 5 વ્યક્તિઓ જે ગાતા હોય એને ગાયક વૃંદ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અને તેને જ ઇંગ્લિશમાં કોરસ કહેવામાં આવે છે. તો અહીંયા છે કોરિક સોંગ એટલે કે જે જૂથમાં ગવાતું હોય તેવું ગીત. ધી lyric song was sung by a single voice to the accompaniment of a lyre. આ જે ઉર્મી કાવ્ય છે તેને લાયર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, જે સંગીતનું સાધન છે તેની સાથે કોઈ પણ એક જ વ્યક્તિ છે તે અવાજમાં કોઈ એક વ્યક્તિ ગાય અને વગાડે, બંને સાથે કરે છે. ઇન ધ બિગિનિંગ, શરૂઆતની અંદર, ધી વર્ડ લિરિક વોઝ યુઝડ ફોર એની સોંગ મીન્ટ ટુ બી સંગ વિથ ધ લાયર. શરૂઆતની અંદર જ્યારે લિરિકની શરૂઆત થઈ હતી એ સમયગાળા દરમિયાન જ્યારે કોઈ પણ કાવ્ય જે છે તે ગવાતું હતું તે હંમેશાને માટે લાયર એટલે કે આ જે વગાડવાનું લાયર ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની સાથે ગવાતું હતું. ધી લાયર ઇઝ અ સ્ટ્રેન્ડ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે લાયર છે તે એક સંગીતનું સાધન છે, નોન ટુ ધ ગ્રીક્સ, જે ગ્રીકની અંદર જાણીતું છે. ધી ગ્રીક્સ યુઝ ટુ સિંગ વિથ ધી લાયર. આ ગ્રીક લોકો છે તે લાયર જે સંગીતનું સાધન છે તેની સાથે ગાતા હતા. બટ લેટર ઓન ધ વર્ડ લિરિક વોઝ યુઝડ
for any short poem or short expressing the personal feeling. ત્યારબાદ થોડા સમય બાદ એવું બન્યું કે આ જે લિરિક શબ્દ જે છે તે કોઈ પણ ટૂંકી કવિતા માટે અથવા તો કોઈ ટૂંકી રજૂઆત માટે અથવા તો વ્યક્તિગત લાગણી કે વિચારને રજૂ કરવા માટે વપરાવા લાગ્યો. The poet expressed his own personal experience in a lyric. કવિ જે છે તે લિરિકની અંદર પોતાના પર્સનલ એટલે કે વ્યક્તિગત અનુભવોને શેર કરવા લાગ્યો. A lyric may embody any kind of emotion or feeling of the poet. લિરિકની અંદર એમ્બોડી એટલે કે સમાવેશ થાય છે, સમાવેશ કરે છે. લિરિકની અંદર કોઈ પણ કવિ જે છે પોતે જે લખનાર કવિ છે તેની લાગણીઓ, તેના વિચારો અને તેની સંવેદનાઓ છે તેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણા લિરિકના જે પ્રકાર છે તેને આપણે વ્યવસ્થિત ડિસ્ક્રિપ્શનમાં જોયું એટલે કે વર્ણનાત્મક શૈલીમાં જોયું. અહીંયા લિરિકના બે પ્રકાર પડે છે, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ એટલે વ્યક્તિગત અને ઓબ્જેક્ટિવ એટલે કે બિન વ્યક્તિગત એટલે કે હેતુલક્ષી. બીજું, ગ્રીકની અંદર લિરિકના બે ભાગ પડે છે, મેલિક ઓર કોરિક. બરાબર, મેલિક એટલે પણ ગાઈ શકાય તેવું અને કોરિક એટલે કે ગાયક વૃંદની સાથે ગાઈ શકાય તેવું. બીજી એક વખત કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં તો કે સબ્જેક્ટિવ કવિતાની અંદર વ્યક્તિ પોતાની લાગણી કે પોતાના વિચારોને વ્યક્ત કરે છે, જ્યારે ઓબ્જેક્ટિવની અંદર કવિએ પોતે જે વસ્તુ આજુબાજુમાં જોઈ છે અને તેના વિશે એના વિચારો કેવા છે તેને તે પ્રસ્તુત કરે છે. ઓકે, થેન્ક યુ.